નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું હિમાની આપની સાથે. તો નજર કરીએ આજના ટોપ 10 સમાચાર પર. અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો સંપન્ન થયો. 7 દિવસમાં 32,54,000 માઈ ભક્તોએ દર્શન કર્યા. મંદિરના શિખર ઉપર 3,134 ધજા પણ ચઢાવાઈ. 19 લાખથી વધારે પ્રસાદીના પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું. તો મંદિરને 2,60,00,000થી વધારેનું દાન પણ મળ્યું છે. અંતિમ દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાયે પણ ધ્વજા ચઢાવી હતી. અમદાવાદ એરપોર્ટ પર બિન ભારતીય સિમ કાર્ડ ધારકો મફતમાં યુઝ કરી શકશે વાઈફાઈ. 2 કલાક સુધીની સમય મર્યાદા રહેશે. અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરી કરતા તમામ મુસાફરોને T1 અને T2 બંને ટર્મિનલના પેસેન્જર વિસ્તારોમાં સ્થિત વાઈફાઈ કૂપન ડિસ્પેન્સર્સ હવે બિન ભારતીય મુસાફરોને પણ વાઈફાઈની સુવિધા પૂરી પાડશે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં બફારાનો અનુભવ થાય તેવી પણ શક્યતા છે. રાજ્યમાં વધુ એક વરસાદી રાઉન્ડ શરૂ થઈ શકે છે. સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 24 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત 4 થી 5 દિવસ સુધી વરસાદ પડી શકે છે. તેમજ રાજ્યમાં 2 થી 5 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે. તો ઓક્ટોબર મહિનામાં ચોમાસું વિદાય લઈ શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર દેશમાં એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ કરાવવા માટે મોદી સરકાર આગળ વધી રહી છે. વડાપ્રધાનની આગેવાની હેઠળની કેબિનેટે ભારતમાં વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મંજૂરી પણ આપી દીધી છે. બુધવારે મળેલી બેઠકમાં મોદી કેબિનેટે દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. રિપોર્ટ અનુસાર આ બિલ શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં વન નેશન વન ઇલેક્શનનું વચન આપ્યું હતું. જમ્મુ અને કાશ્મીરમાં ગઈકાલે યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં છેલ્લા 35 વર્ષમાં સૌથી વધુ 61% મતદાન નોંધાયું. કિશ્તવાડ જિલ્લામાં સૌથી વધારે 80.14% મતદાન થયું. તો 7 જિલ્લાની તમામ 24 વિધાનસભા બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. આગ્રાથી દિલ્હી જતી માલ સામાન ટ્રેનના 25 ડબ્બા પાટા પરથી ઉતર્યા હતા, જેના કારણે આગ્રા દિલ્હી રેલવે ટ્રેક ખરાબ રીતે ખોરવાઈ ગયો હતો. દુર્ઘટનાના કારણે આગ્રાથી દિલ્હી જતી અને દિલ્હીથી આગ્રા આવતી ટ્રેનો જ્યાં હોય ત્યાં જ રોકી દેવામાં આવી હતી. રેલવે અધિકારીઓએ જણાવ્યું છે કે ટ્રેકને રિપેર કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને ટૂંક જ સમયમાં રેલ વ્યવહાર સુચારુ રીતે શરૂ કરી દેવામાં આવશે. આગ્રા રેલવે વિભાગના મથુરામાં વૃંદાવન અને અજાઈ વચ્ચે કોલસા વહન કરતી માલગાડી રાત્રે લગભગ 8:30 વાગે પાટા પરથી ઉતરી ગઈ હતી. કેરળના આરોગ્ય વિભાગે રાજ્યમાં મંકી પોક્સના કેસની પુષ્ટિ કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર 38 વર્ષીય વ્યક્તિ તાજેતરમાં જ યુએઈથી પરત ફર્યો હતો. 17 સપ્ટેમ્બરના રોજ તેણે મંકી પોક્સના લક્ષણો જોયા પછી પોતાની જાતને જ ક્વોરન્ટાઇન કરી લીધો હતો. રાજ્યના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે વ્યક્તિને મંકી પોક્સના લક્ષણો દર્શાવ્યા બાદ ઉત્તર મલ્લપુરમ જિલ્લાની મંજેરી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો. સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સતત બીજા દિવસે લેબનાનની રાજધાની બેરૂત સહિત અનેક શહેરોમાં વિસ્ફોટ થયા હતા. આ વખતે બ્લાસ્ટ માટે વોકી ટોકીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા અને 450થી વધુ લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. એક વિસ્ફોટ હિઝબુલ્લા સાંસદ અલી અમ્મરના પુત્રના અંતિમ સંસ્કાર દરમિયાન થયો હતો. 17 સપ્ટેમ્બરે પેજરમાં થયેલા બ્લાસ્ટમાં તેનું મોત થયું હતું. લેબનાનમાં હિઝબુલ્લા લડવૈયાઓ એકબીજા સાથે વાતચીત કરવા માટે આ વોકી ટોકીનો ઉપયોગ કરે છે. હિંસાગ્રસ્ત બાંગ્લાદેશમાં હવે 60 દિવસ સેના જ સરકાર રહેશે. અનામતના મુદ્દે બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓનું આંદોલન અને ત્યારબાદ 5 ઓગસ્ટે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડવો પડ્યો હતો. 1.5 મહિના બાદ મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારે BNP સહિત વિપક્ષી પાર્ટીઓની ચૂંટણીની માંગ વચ્ચે સેનાની સત્તામાં વધારો કર્યો છે. એક અહેવાલ મુજબ વચગાળાની સરકારે તાત્કાલિક અસરથી દેશભરની સેનાને વિશેષ કાર્યકારી મેજિસ્ટ્રેટની સત્તા આપી દીધી છે. મેજિસ્ટ્રેટની સત્તા મળ્યા બાદ સેના અધિકારી પાસે લોકોની ધરપકડ અને અટકાયત કરવાની સત્તા રહેશે. અધિકારી સ્વ બચાવમાં અથવા જરૂર પડી ગોળી પણ ચલાવી શકશે. ભારતે સતત બીજી વખત અને એકંદરે 5મી વખત હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. મંગળવારે રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે યજમાન ચીનને 1-0થી હરાવ્યું હતું. આ મેચ ચીનના હુલુન શહેરમાં મોકી હોકી ટ્રેનિંગ બેઝ પર રમાઈ હતી. આ ટુર્નામેન્ટમાં ભારત અજય રહ્યું હતું અને મેચ જીતીને ભારતીય હોકી ટીમ દિલ્હી પહોંચી હતી, જ્યાં તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.